હાય, હું છું હેલી, હું છું ગેલી, હું છું સહેલી, હું છું પહેલી. હાય, હું છું ખાંડ, હું ગ્લુકોઝ, હું ફ્રુક્ટોઝ, હું સુક્રોઝ, હું માલ્ટોઝ. શકલ એક નામ અનેક. પેકેજ ફૂડ કંપનીને ખબર છે કે હવે આપણે ખાંડનું એક્સ્ટ્રા કન્ઝમ્પશન અવોઇડ કરીએ છીએ, એટલા જ માટે ખાંડને 60 અલગ અલગ નામોથી લખે છે. અને ખાંડના અલગ અલગ નામ પણ એવા હોય છે કે તમે વાંચો તો પણ તમને આઈડિયા ના આવે કે આ ખાંડ છે. જેમ કે ઇવોપરેટેડ કેન જ્યુસ, રાઈસ સિરપ, કોર્ન સિરપ, ડેટ શુગર, કેસ્ટર શુગર, ડેક્સ્ટ્રોઝ, ઇથાઇલ માલ્ટોઝ, રો શુગર, માલ્ટોઝ, માલ્ટ સિરપ, ટેરેસેલ. આવી જ રીતના ખાંડના 60 અથવા તો કદાચ એના કરતા પણ વધારે અલગ અલગ નામથી જે પણ ફૂડ પેકેટ્સ આપણે લઈએ છીએ એની પાછળ મેન્શન કરેલું હોય છે. એટલે આ 3 એક્સટેન્શન્સ યાદ રાખજો. જે પણ શબ્દ એન્ડ થતો હોય ઓએસસી, ઓએલ અથવા સિરપથી તો એ એક પ્રકારની ખાંડ જ છે. ખાંડને 3 મેજર કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકાય છે. એક છે મોનોસેક્રાઇડ્સ, ડાયસેક્રાઇડ્સ અને પોલીસેક્રાઇડ્સ. મોનોસેક્રાઇડ્સ એટલે કોઈ પણ એક મોલિક્યુલનો ઉપયોગ કરીને બનતી ખાંડ, જેમ કે ગ્લુકોઝ જે આપણે મોસ્ટલી બધી ફૂડ આઇટમ્સમાં જોતા હોઈએ છીએ. પછી ફ્રુક્ટોઝ જે ફ્રૂટમાંથી બને, લેક્ટોઝ ફ્રોમ મિલ્ક. પછી છે ડાયસેક્રાઇડ્સ જે 2 મોનોસેક્રાઇડ્સનો ઉપયોગ કરીને બને, જેમ કે સુક્રોઝ, ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, માલ્ટોઝ, ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. પછી પોલીસેક્રાઇડ્સ 10 કરતા પણ વધારે મોનોસેક્રાઇડ્સ આર લિંક્ડ ટુગેધર. અને આપણે જે ચ્યુઇંગમ ખાઈએ છીએ ને એમાં પણ હોય છે સોર્બિટોલ વિચ ઇઝ શુગર આલ્કોહોલ. અને ઘણા લોકોને એવું પણ છે કે રિફાઇન્ડ શુગર ખાઈએ એની જગ્યાએ આપણે મિશ્રી ખાઈએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે વધારે સારી. પણ શું ખરેખર એ વાત સાચી છે કે નહીં? જો તમારે આ વાત જાણવી હોય તો કમેન્ટ્સમાં કહેજો. આના ઉપર એક અલગથી વિડીયો બનાવીશું. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોતા રહો ગુજરાતસમાચાર.com પર.